નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત વડોદરા દ્વારા મા નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમા બંધ પરિક્રમા ફરી શરૂ કરાવવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરાઈ। નર્મદા જિલ્લામાં પૌરાણિક ઉત્તરવાહિની પરિક્રમા સદીઓથી ચાલતી આવે છે। ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી 1 મહિનો ઉત્તરવાહી નર્મદા પરિક્રમા યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરતા હોય છે। જેમાં નર્મદા ઉત્તરવાહી પરિક્રમા જે સમગ્ર હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે, પણ પ્રશાસન દ્વારા પાછલા વર્ષથી માં નર્મદાજીની પરિક્રમા ન થાય તેવા પ્રયત્નો સરકાર અને પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે, તેવા આક્ષેપો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યા હતા। વધુમાં જણાવ્યા મુજબ ગત વર્ષે આ પ્રશાસન દ્વારા યેનકેન પ્રકારે પરિક્રમામાં હેરાનગતિ કરવામાં આવી હતી। આ વર્ષે પણ પ્રશાસન દ્વારા પરિક્રમા શરૂ થાય તે પહેલેથી જ પરિક્રમામાં હેરાનગતિ શરૂ કરી દીધી છે। ત્યારબાદ સાધુ સંતોને હિન્દુઓ દ્વારા વિરોધ થતા પરિક્રમા શરૂ કરવામાં આવી। ગત 29 એપ્રિલે રાત્રે સરદાર ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવાનું બહાનું આગળ ધરી પરિક્રમા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ને ગુજરાતમાં હિન્દુઓના ધાર્મિક ઉત્સવ પરિક્રમા અને હિન્દુઓના ધાર્મિક આયોજન પ્રશાસન દ્વારા યેનકેન પ્રકારે ઔરંગઝેબી પ્રતિબંધો લાદીને હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે ને ગુજરાતમાં હિન્દુ સમાજ મુગલ શાસન અનુભવી રહ્યો છે। હિન્દુઓની આસ્થા પર વજ્રઘાત કરવામાં આવ્યો છે, તેથી સમગ્ર હિન્દુ સમાજ આક્રોશમાં છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાત સરકાર અને પ્રશાસન પાસે માંગ કરવામાં આવે છે કે હિન્દુઓની ધાર્મિક આસ્થાઓને વારંવાર ઠેસ પહોંચાડવામાં ન આવે અને હિન્દુઓની ધાર્મિક પરિક્રમા અને ઉત્સવ પ્રમાણે ઉજવવાને આયોજન કરવા દેવામાં આવે નહીં। સરકાર કે પ્રશાસનમાં વિચારો, સમય અને વ્યવસ્થા જોઈને અત્યારે મા નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમા નર્મદા જિલ્લામાં પાણી છોડવાના નામે જે બંધ કરાવી છે, તે સરકાર વિશેષ આદેશ આપીને પ્રશાસન પાસે ચાલુ કરાવે તેવી માંગ કરવામાં આવી। આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે, જે રાજપીપળા નર્મદા જિલ્લાની અંદર ઉત્તરવાહિની પરિક્રમા નર્મદા પરિક્રમા થાય છે, જે સદીઓથી ચાલતી આવી છે, પણ મોગલ શાસનની અંદર પ્રશાસન દ્વારા 29/4ના રોજ નર્મદા પરિક્રમા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને દુભાઈ છે। તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આના વિરોધમાં કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપવા આવ્યા છે અને માંગણી કર્યા છે કે તરત ને તરત જલ્દમાં જલ્દ પ્રશાસન આને ચાલુ કરે, નર્મદા પરિક્રમા અને હિન્દુઓની લાગણી દુભાવવાનું બંધ કરે।